જલારામની માથે એમ ભોજલરામ એમના બાપા નહોતા વરસી ગયા. જલારામને આશા હતી કે ગુરુ મહારાજ કે કૃપા કરે મારે હદાવ્રત ખોલું અને હરિહરનો આંકલો પાડો. એની અંદરથી એવો પવિત્ર ભાવ હતો ને કે આ તક મને ગુરુ મહારાજ ક્યારે આપે. કારણ કે એટલું મન એટલું નિર્મળ હતું, એટલું પરમારથ હતું, એની અંદરથી ઉદ્ગાર હતો. અને એટલા એ ગુરુને પાછા આધીન હતા. ગુરુ મહારાજ કે પૂછતા હતા, પૂછીને ગંગા સેતીમાં કીધું ને, ગુરુને પૂછીને પગલા તમે ભરો પાનભાઈ. એમ જલારામ પૂછીને પગલા ભરતો. બાપા કામ બધું થઈ ગયું છે હવે. ત્યારે કીધું તું ઓલી પાઇટમાં પડી. આ બધા કામ હુઈ ગયા બધા. તો તું કે ઓલી પાઇટમાં પડી. તેને કીધું હુવાની પાઇટમાં. જલારામ સમજ્યા પાણીની પાઇટમાં. એટલે પાણીની પાઇટમાં આખી રાત રિયા, શિયાળાની કડકડતી તોય. અને આપણે તરતના મનનો મોઘરો મળે છે. આહા, પગ ધોવાય એવું પાણી નથી. બાપાએ પાઇટમાં પડવાનું કીધું. હવે હું કરું? અને ઓલા મરજીવા થયા હોય, મરણિયા થયા હોય. ગુરુના શબ્દ ઉપર કદાચ આ દેહ છોડી દેવો પડે ને તો છોડી દેવો છે, પણ એની આજ્ઞામાં રહેવું છે. અને એની આજ્ઞામાં ત્યાં દેહ છોડી દઈશ ને તો ઓલા જન્મી પાછા મને મળવાના છે.